કર્યું હોય ત્યારે સમાજે આ બાબતે ખૂબ ઊંડા વિચારોથી જાગૃત મનથી આ બાબતે ચિંતન અને મનન કરી અને આ વિષયમાં આગળ વધવું જોઈએ. જે જમીન વેચીને ઓડી લે છે અને પીળું પ્રવાહી લે છે આવા લોકોને સમાજ જ બહિષ્કાર કરવો જોઈએ, સમાજથી દૂર રાખવા જોઈએ. સમાજના સુખના કે દુઃખના કોઈ પણ પ્રસંગોમાં આવા લોકોને આમંત્રણ આપવા ન જોઈએ. સમાજ આમનો બહિષ્કાર કરશે તો મને લાગે છે કે આ વ્યસનવાળા ઓટોમેટિક સુધરી જશે. એમની જે જવાબદારી છે એ જવાબદારી એ નિભાવી રહ્યા છે. ઘણા એવા હોદ્દેદારો છે કે આ માટે પોતે મંથન પણ કરે છે, જવાબદારી પણ નિભાવે છે. અને કોઈ એવા હોદ્દેદારની 100% જવાબદારી નથી, પરંતુ સમાજને કંઈક મળે, સમાજને કંઈક સારું પ્રાપ્ત થાય એ માટે પોતાના પરિવારનો સમય પણ બાદ કરી અને સમાજ માટે સમય ફાળવે છે. એટલે મને લાગે છે કે સમાજમાં જેની જવાબદારી હોય કે હોદ્દેદાર હોય એણે એના કાર્ય કરે છે, એનું ફળ મળે કે ના મળે એ સમાજના હોદ્દેદાર પર નક્કી નથી થતું. એમણે જે ટકોર કરી છે એ ટકોરને અમુક વ્યક્તિગત ગંભીરતાથી પણ લઉં છું, સમાજે પણ લેવી જોઈએ. અને જે દીકરી કે માતા દુઃખી છે એમણે બહાર આવી આનો ખુલ્લો વિરોધ કરવો જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી આવી બેન કે દીકરીઓએ પણ જાગૃત થઈ અને કોઈ પણ આવા વ્યસની વ્યક્તિ હોય એના ઘર બારે જવું ન જોઈએ, એની સાથે વ્યવહાર પણ ન કરવો જોઈએ. અને દરેક માતા પિતાએ પણ આવા કોઈ પણ યુવાનો છે તો એને યુવતી ન આપવી જોઈએ.